ઉના ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટની મલ્ટી સ્પેશિયાલિટી વોકાર્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો। વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ગુલિસ્તા માધ્યમિક શાળાના ધોરણ 8 થી 12ના 300 વિદ્યાર્થીઓને બેઝિક લાઈફ સપોર્ટ એટલે કે CPRની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમમાં કાર્યક્રમના નિષ્ણાંત ડોક્ટર વર્સિસ હાથીએ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપીને સમજાવ્યું હતું કે કટોકટીના સમયે હૃદય બંધ પડી જાય તો વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય। આ તાલીમ કાર્યક્રમમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, શાળાના પ્રિન્સિપાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ તાલીમથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોઈના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકશે। મારું નામ ખાસ તો વિશાલ ગણાત્રા છે અને મેઇન બેઝિકલી આપણે લોકો અહીંયા આજે ઉપસ્થિત ખાસ તો મહાનુભાવો, ગુલિસ્તા માધ્યમિક શાળા અને મેઇન દેલવાડા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે ખૂબ જ સેવા પ્રવૃત્તિ કરે છે અને વોકાર્ડ હોસ્પિટલ તરફથી અમે લોકો આજે ખૂબ જ આભારી છીએ કે જે આજે આપણે ગુલિસ્તા માધ્યમિક શાળાના મેઇન અને આયોજકો એ બધાએ ભેગા મળી અને ફારૂકભાઈ અને બીજા બધા મિત્રો તો આપણે ખાસ આજે એના માટે જ ઉપસ્થિત થયા છીએ કે CPR ટ્રેનિંગ જે અત્યારે વર્લ્ડ હાર્ટ ડે 29 તારીખે અત્યારે આવી રહ્યો છે તો એના રિગાર્ડિંગ અમે લોકોએ વોકાર્ડ હોસ્પિટલ તરફથી એક મુહિમ ચલાવીએ છીએ કે ખાસ જેથી કરીને આપણે વધારે ને વધારે લોકોની જિંદગી બચાવી શકીએ। એના માટે આપણે થિયોરિટિકલ અને પ્રેક્ટિકલી આજે CPR ટ્રેનિંગ કઈ રીતે આપવી અને આપણી સાથે અત્યારે ખાસ એમાં આપણે આપણી સ્પેશિયલ રિક્વેસ્ટથી ડૉક્ટર વર્ષિત હાથી વોકાર્ડ હોસ્પિટલમાંથી કે જે કાર્ડિયોલોજીસ્ટ તરીકે ત્યાં ફરજ બજાવે છે અને ઉનામાં આપણે દર મહિનાના ચોથા બુધવારે મેહુલ સોલંકી સાહેબને ત્યાં ભાવન હોસ્પિટલમાં ખાસ OPD પણ આપણે અહીંયા સર્વિસીસ પણ આપીએ છીએ જેથી કરીને આપણે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ। તો ખાસ આજે બધાનો વધારે સમય ન લેતા અને હું ખૂબ જ આભારી છું દેલવાડા ચેરિટેબલ ટ્રસ્ટ, ગુલિસ્તા માધ્યમિક શાળાનો કે જે લોકોએ અમને ખરેખર આ કાર્યક્રમ માટે આપણને ખાસ આમંત્રિત કર્યા છે। તો ખાસ વધારે સમય નથી લેવો અને થેન્ક યુ વેરી મચ। મારું નામ હરકિશનભાઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને વોકાર્ડ હોસ્પિટલના સહયોગથી બેઝિક લાઈફ સપોર્ટ નામની ટ્રેનિંગ દેવા આવ્યા છે ગુલિસ્તા વિદ્યાલય ફારૂકભાઈ કાજીના સહયોગથી। ત્યારે લોકો અવારનવાર બેભાન થઈ જતા હોય રોડ રસ્તા ઉપર તો એને પમ્પિંગ કરીને કેવી રીતે આપણે જીવનદાન આપી શકીએ એ જ એક અમારી સંસ્થાનો હેતુ હોય છે। હર હંમેશા માનવ સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આજે CPR ટ્રેનિંગ માટે વોકાર્ડ હોસ્પિટલના ડૉક્ટર વર્ષિત હાથી સાહેબ જે કાર્ડિયોલોજીસ્ટ છે તથા એમના PR વિશાલભાઈ કરીને છે એ લોકોને 300થી વધારે વિદ્યાર્થીને ટ્રેનિંગ આપશે અને લોકોનું જિંદગી બચાવવાનું કામ કરી રહ્યા છે।